સાહેબશ્રી જે આપે મુદ્દાની વાત કરી એ મુદ્દો 1/10/2018 ના રોજ અમે વન પર્યાવરણ વિભાગને આપેલો હતો. લેખિતમાં અમે તમામ કેગ રિપોર્ટના આધાર પુરાવાઓ સાથે રજૂઆત કરેલી હતી અને એમને ચીમકી પણ આપેલી હતી કે ગુજરાત હાઈકોર્ટની અંદર આ મુદ્દો અમે લઈ જશું જો આપના દ્વારા આ બાબતનું નિરાકરણ નહીં કરવામાં આવે તો. જી બરાબર છે. તો આ કુલ જમીન કેટલી થતી હતી બધી અને બધી જંગલની જમીન હતી? જી રવિભાઈ મારી સાથે છે, એડવોકેટ એ વધારે પ્રકાશ પાડી શકે. જી દિલીપભાઈ. હા રવિભાઈ, એમાં એવું છે, થોડુંક ડિટેલમાં કહી દઉં કે જ્યારે ગવર્મેન્ટ દ્વારા ઔદ્યોગિક હેતુ માટે SEZ ને જમીનો ફાળવવામાં આવી, એમાં અમુક સરકારી પડતર જમીનો હતી, અમુક ગૌચરની જમીનો હતી અને અમુક સંપાદનથી એક્વાયર કરવામાં આવેલી જમીનો હતી. હવે આ ત્રણેય પ્રકારની જમીનો જે સરકારે SEZ ને આપી ઔદ્યોગિક હેતુ માટે, તો એ જયારે ટ્રાન્ઝેક્શન થયું એને જમીન મંજૂરીના હુકમો પાડવામાં આવ્યા અને એ જમીન મંજૂરીના હુકમો ઉપર કાયદેસર જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈઓ મુજબ એક તો રૂપાંતર વેરો અને બીજું સ્ટેમ્પ ડ્યુટીની રકમ,